નમસ્કાર મિત્રો, અત્યારે જે દાંતા તાલુકાના પાડલિયા ગામે જે ઘટના ઘટી છે એ ખરેખર દુઃખદ ઘટના છે કે આદિવાસી ભાઈઓને પણ મારવામાં આવ્યા છે, પોલીસ ડિપાર્ટમેન્ટને મારવામાં આવ્યા છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સામે સામે જે ઉગ્ર લાઠીચાર્જ અને પથ્થરમારો થયો છે એ ખરેખર ના થવો જોઈએ. આપણે કાયદો હાથમાં ના લેવાય, પોલીસ ડિપાર્ટમેન્ટને કાયદો હાથમાં ન લેવાય, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને કાયદો હાથમાં ના લેવાય અને છતાં આદિવાસી ભાઈઓને પણ કાયદો હાથમાં ન લેવાય. છતાં જે આ ઘટના ઘટી છે એનું પૂરું જે આપણે જાણવા મળ્યું એ પ્રમાણે ખરેખર પૂરું જે આવી મોટી ઘટનાનું કારણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે. જે સ્થાનિક આરએફઓ ફોરેસ્ટ અને એમના ઉચ્ચ અધિકારી દ્વારા આદિવાસી ભાઈઓને ખોટી રીતે હેરાન કરવામાં આવેલા છે કે સરકારશ્રીએ પ્રાયના વહીવટદારે શ્રીએ લિખિતમાં આપ્યું છે 19/7/2024 કે 2006ના અધિનિયમ કાયદા હેઠળ દાવાની પ્રક્રિયા ચાલુ છે ત્યાર સુધી કોઈએ આદિવાસીને કબજો ખાલી કરાવવો નહીં અને ખોટી રીતે હેરાન કરવા નહીં. છતાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ખોટી રીતે એમનો રોપ જમાવવા માટે પોલીસને ગેરમાર્ગે દોરી અને ખોટી રીતે ત્યાં બંદોબસ્ત લઈ જઈ અને કૂવા તેમના 50થી 60 ફૂટ કૂવા બોરી નાખેલા છે જીસીબીથી અને એમની પોતાની માલિકીમાં ખાડા ખાણવામાં આવેલા છે. તો છતાં એ લોકો ત્યાં આમને સામને સામે સમજાવવાની કોશિશ કરતા અને છતાં કોઈ ફોરેસ્ટ ખાતાના ભૂલના કારણે આવું લાઠીચાર્જ થઈ ગયો છે અને મોટી એક ઉગ્ર આંદોલન થઈ ગયું છે. ખરેખર આ ના થવું જોઈએ, આપણે દુઃખદ છે પણ ફોરેસ્ટ સત્તન ભૂલ ફોરેસ્ટ ખાતાની છે. તો જે રીતે જે કોઈ દોષી હોય એને તો ખરેખર કંઈ કાયદાકીય કાર્યવાહી થાય, પણ ખરેખર ગરીબ કોઈ નિર્દોષને કોઈ કાર્યવાહી ના થાય તે માટે આપણે બધા મળવું પડશે. છતાં ફોરેસ્ટ ખાતા ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. લિખિતમાં આપવા છતાં આ લોકો ખોટી રીતે હેરાન પરેશાન કરે છે. અત્યારે આપ સાહેબ અને સર્વેને ખબર છે કે લિખિતમાં આપ્યું છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને, કલેક્ટર સાહેબ અને પ્રાયતના વહીવટદારને. ત્યાંથી પ્રાયતના વહીવટદારે રિપોર્ટ કરવામાં આવેલો છે કે આદિવાસી વિસ્તારમાં માળખાકીય સુવિધા, લેવલિંગ જમીન, મકાન, બોર, કૂવો, લાઇટ, વીજ કનેક્શનથી લઈ અને રસ્તા તેવું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને લિખિતમાં આપ્યું છે કે ભાઈ આપણે એનું ઘટતું કરવા માટે નવા દાવા પ્રક્રિયા. છતાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કોઈ કરવા માગતું નથી. 12/12/2025 હું ડીએફઓ સાહેબશ્રીને મુલાકાત લીધી અને એમને મેં રજૂઆત કરી, લિખિતમાં અને મૌખિક રજૂઆત કરી કે આપ સાહેબના અધિકારી નેસે આરએફઓ ફોરેસ્ટ ખાતાના અધિકારીઓ આદિવાસીઓને ખોટી રીતે હેરાન કરે છે એને લાઇટ કનેક્શન પણ આપવા દેતા નથી, કોઈ પણ જાતનું માળખાકીય સુવિધા આપવા દેતા નથી. આપ સાહેબ ધ્યાને લઈ અને આપણા અધિકારીઓને સૂચના આપવા વિનંતી. છતાં આપણા ડીએફઓ સાહેબશ્રીએ કોઈ સૂચના આપેલ નથી અને છતાં ડીએફઓ સાહેબના માધ્યમથી આ લોકોને અંબાજી પાડલિયા જે જગ્યા ખાલી કરવા માટે જે એમને મૂકવામાં આવ્યા છે એ ખરેખર ખોટી રીતે મૂકવામાં આવ્યા છે કે સરકારનો તો જીઆર એવો લિખિતમાં આપ્યો છે કે ભાઈ આદિવાસીઓને અત્યારે કોઈ જગ્યા ખસેડવા નહીં. તો આ લોકો કેવી રીતે ત્યાં કૂવો બોરી નાખ્યો અને એમનો મકાન પાડી નાખે? તો ખરેખર સતત ભૂલ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કારણે આ બધું થયું છે. તો ફોરેસ્ટ ખાતા ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ અને આવનારા સમયમાં દાંતા, અમીરગઢ, અંબાજી કોઈ ફોરેસ્ટ ખાતા દ્વારા કોઈ હેરાન પરેશાન કરવામાં ના આવે. છતાં માળખાકીય સુવિધા માટે અત્યારે જે અટકાયેલા છે કામ, સનદ ધારકોને બોર્ડ, લાઇટ કનેક્શન કશું મળતું નહીં. તો આપણે એક નમ્ર વિનંતી છે કે આપણે બધા મળી અને આના માટે આગળનું ઘટતું કરવા માટે મંત્રી સાહેબને મળવું પડશે. તો મળશું અને આપણે બધા મળી અને રજૂઆત કરશું સરકારમાં કે ખરેખર ફોરેસ્ટ ખાતું આદિવાસીઓને બહુ પરેશાન કરે છે. તો એનો ઘટતું કરવા માટે આપ સાહેબને નિમ્ર વિનંતી જેવી આપણે તેઓ ઉપર રજૂઆત કરશું
અને અત્યારે જે ઘટના બની છે એમાં નિર્દોષ લોકો ઉપર કોઈ કાર્યવાહી ના થાય તે માટે આપણે સરકારને ધ્યાન દોરવું પડશે અને આમને સામને જે બનાવ બન્યો છે એ ખરેખર ના થવો જોઈએ. કોઈ આપણા દાંતા અમીરગઢના અને પાટલિયા વિસ્તારના સર્વે આદિવાસી ભાઈઓને નમ્ર વિનંતી કે કાયદો હાથમાં ના લો અને આપણે બધા મળી અને લડશું અને આગળની નિર્દોષ લોકો પર અફાદ ન થાય એ સરકારને પણ આપણે ધ્યાન દોરશું. અને આવું કોઈ ઉગ્ર આંદોલન ના કરો, શાંતિપૂર્વક આપણે એમનો લડશું. તે માટે આપણે બધા મળીશું. ભારત માતા કી જય. જય જય ગરીબ ગુજરાત.